વેલકમ ટુ એકેડેમી ઓફ ફિઝિક્સ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે કુલમના નિયમ વિશેની માહિતી લીધી હતી કે જ્યારે બે વિદ્યુત ભારો માધ્યમ તરીકે હવા હોય કે શૂન્યાવકાશ હોય ત્યારે એનું ફોર્મ્યુલા એટલે કે સૂત્ર આપણે જોયું હતું. હવે આજે જે સ્ટડી કરવાનું છે આપણે કે જ્યારે બે વિદ્યુત ભારોની વચ્ચે કોઈ અવાહક માધ્યમ હોય એટલે શૂન્યાવકાશ ના હોય પણ બીજું કોઈ માધ્યમ હોય ત્યારે બળ કઈ રીતે લાગે છે એ આપણે જોઈશું. પહેલાં હું અહીંયા ડ્રો કરું છું. જ્યારે બે વિદ્યુત ભારો Q1 અને Q2 બંને એકબીજાથી R જેટલા અંતરે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બંને વિદ્યુત ભારો Q1 અને Q2 R જેટલા અંતરે છે ત્યારે અહીંયા માધ્યમ તરીકે હવા છે એટલે કે શૂન્યાવકાશ. ત્યારે લાગતા બળનું એટલે કે કુલંબીય બળની ફોર્મ્યુલા આપણને ખબર છે. F ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 અપોન R સ્ક્વેર. F ઇઝ ઇક્વલ્સ ટુ જ્યારે કેનું મૂલ્ય સ્થિત વિદ્યુતશાસ્ત્ર પ્રમાણે 1/4π એપ્સિલોન નોટ મૂકવામાં આવે તો ઇક્વેશન બનશે F ઇઝ ઇક્વલ્સ ટુ 1/4π એપ્સિલોન નોટ Q1 Q2 અપોન R. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બે વિદ્યુત ભારોની વચ્ચે શૂન્યાવકાશની જગ્યાએ કોઈ અવાહક માધ્યમ આપેલું હોય ત્યારે લાગતું જે બળ છે એને FM, M એટલે મીડિયમ એટલે કે માધ્યમમાં લાગતું બળ FM ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ જ આવશે કે Q1 Q2 અપોન R સ્ક્વેર. પરંતુ અહીંયા જે કે છે કુલંબીય અચળાંક કે ઇઝ ઇક્વલ્સ ટુ સ્થિત વિદ્યુતશાસ્ત્ર પ્રમાણે એનું મૂલ્ય 1/4π એપ્સિલોન આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે એપ્સિલોન છે એ શૂન્યાવકાશ નથી. એ જે માધ્યમ આપ્યું છે એ માધ્યમની પરમિટિવિટી છે. માધ્યમની પરમિટિવિટી દર્શાવે છે કે દરેક માધ્યમ માટે એ વેલ્યુ જુદી જુદી હોય છે. ઓકે, તો આપણું ફાઇનલ ઇક્વેશન સ્થિત વિદ્યુતશાસ્ત્ર પ્રમાણે આ રીતે આવશે. FM ઇઝ ઇક્વલ્સ ટુ 1/4π એપ્સિલોન નોટની જગ્યાએ એપ્સિલોન Q1 Q2 અપોન R સ્ક્વેર. આ જે ઇક્વેશન છે એને આપણે ઇક્વેશન નંબર 2 નામ આપશું. આ જે ઇક્વેશન છે આપણું શૂન્યાવકાશનું એને આપણે ઇક્વેશન નંબર 1 આપીશું. હવે આપણે શું કરવાનું છે કે જ્યારે માધ્યમની અંદર શૂન્યાવકાશની જગ્યાએ કોઈ દ્રવ્ય મૂકવામાં આવે તો તેના પર લાગતું જે કુલંબીય બળ છે એ કેટલા ગણું થશે અથવા કેટલામાં ભાગનું થશે કોના બળ કરતાં? શૂન્યાવકાશમાં રહેલા બળ કરતાં. એ હવે આપણે જોઈએ. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 જે F હતું અને સમીકરણ 2 હતું એ માધ્યમ માટેનું હતું. તો F ના છેદમાં FM ઇઝ ઇક્વલ્સ ટુ Fની ફોર્મ્યુલા હતી 1/4π એપ્સિલોન નોટ Q1 Q2 અપોન R સ્ક્વેર અને માધ્યમ માટેની ફોર્મ્યુલા હતી 1/4π એપ્સિલોન Q1 Q2 અપોન R સ્ક્વેર. તો આની અંદર જે વિદ્યુત ભારો છે બંને માટે એક સમાન છે, તેમની વચ્ચેનું અંતર પણ એક સમાન છે, 4π જે છે એ પણ એક સમાન છે. તો અંતે સમીકરણ આપણને કંઈક આ રીતે મળશે. F અપોન FM ઇઝ ઇક્વલ્સ ટુ છેદનો છેદ જે છે અંશમાં જતો રહેશે એટલે E અપોન E નોટ. વિદ્યાર્થી મિત્રો, આ જે E અપોન E નોટ છે તેને સાપેક્ષ પરમિટિવિટી એટલે ER અથવા તો ડાઇઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે સ્મોલ કે કુલમનો અચળાંક છે, આ કેપિટલ કે જે બતાવશે ડાઇઇલેક્ટ્રિક અચળાંક. આ ખાસ યાદ રાખવાનું તમારે, ડાઇઇલેક્ટ્રિક અચળાંક. એનું બીજું જે નામ છે એ સાપેક્ષ પરમિટિવિટી. સાપેક્ષ પરમિટિવિટી કોઈ પણ માધ્યમનું પરમિટિવિટી
છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટીનો જે ગુણોત્તર છે તેને સાપેક્ષ પરમિટિવિટી ER અથવા તો ડાયલેક્ટ્રિક અચળાંક K કહે છે. F/Fm ઇઝ ઇક્વલ્સ ટુ E/E0 ઇઝ ઇક્વલ્સ ટુ ER અથવા તો K પણ લખવામાં આવે છે. જ્યાં K ડાયલેક્ટ્રિક અચળાંક છે તો આના પરથી આપણે ઇક્વેશન આ રીતે લખી શકીએ. F શૂન્ય અવકાશનું બળ છેદમાં માધ્યમનું બળ ઇઝ ઇક્વલ્સ ટુ K. આપણે શોધવાનું છે માધ્યમમાં જ્યારે વિદ્યુત વિદ્યુતભાર મૂક્યા હોય ત્યારે જે લાગતું બળ છે Fn ઇઝ ઇક્વલ્સ ટુ K છેદમાં આવી જશે F બાય કેપિટલ K. Fm આમ જશે કે નીચે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, માધ્યમમાં જ્યારે વિદ્યુત ભારોને મૂકવામાં આવે છે ત્યારે તેના પર લાગતું જે બળ છે એટલે વિદ્યુતીય બળ એ શૂન્ય અવકાશના બળના 1/K માં ભાગનું થાય છે. 1/K ગણું થાય છે અથવા તો તમે F/K પણ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ એક સમ તમને હું આપું છું એ તમારે હોમવર્કમાં કરવાનો છે. જે મેં તમને જે મેથડ બતાવી હમણાં Fm ઇઝ ઇક્વલ્સ ટુ F/K એ જ મેથડથી આ સમને તમારે કરવાનો છે હોમવર્કમાં, અને એનો આન્સર મને યુટ્યુબ ચેનલમાં આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો, કુલમના નિયમનું સદિશ સ્વરૂપ હવે આપણે જોઈશું. એ પહેલાં એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે, જે નોંધ છે તમારે યાદ રાખવાની છે કે કુલમનો નિયમ જે છે એ બે બિંદુવત વિદ્યુત ભારો માટે જ લાગુ પાડી શકાય છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાની છે કે કુલમનો નિયમ એ ગુરુત્વાકર્ષણના નિયમની જેમ જ વ્યસ્ત વર્ગનો નિયમ છે. હવે આપણે જોઈશું, હવે કુલમના નિયમની અંદર જે વિદ્યુતીય બળ લાગે છે એ સદિશ રાશિ છે, બળ સદિશ રાશિ છે. તો આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ જોઈશું. મિત્રો, હવે આપણે જોઈશું કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. હું જે સ્ટેપ બોલતો જઈશ એ તમારે લખવાના છે અને આને સમજવાના છે. એકવાર તમે સમજી જશો તો તમે જાતે થિયરી આની લખી શકશો. તો કુલમના નિયમનું સદિશ સ્વરૂપ આપણને ખબર છે, જ્યારે સદિશ સ્વરૂપ આવે ત્યારે આપણે શૂન્ય અવકાશમાં કંઈક ને કંઈક રેફરન્સ લેવો પડે, સંદર્ભ બિંદુ લેવું પડે. તો આપણે અહીંયા સંદર્ભ બિંદુ તરીકે ઓને લઈએ છીએ. ઓ એક સંદર્ભ બિંદુ છે. શૂન્ય અવકાશમાં આપણે બે વિદ્યુત ભારો, બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2નો વિચાર કરીએ કે જેઓ સંદર્ભ બિંદુ O થી અનુક્રમે સદિશ રાશિ બતાવવાની રહેશે. અહીંયા R1 સદિશ અને Q2 જે બિંદુવત વિદ્યુતભાર છે એ સંદર્ભ બિંદુથી R2 સદિશ જેટલા અંતરે છે. બે બિંદુવત વિદ્યુતભારો છે. તમારે થિયરી આ રીતે લખવાની છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સંદર્ભ બિંદુ O થી R1 જેટલા સ્થાનાંતરે એક બિંદુવત વિદ્યુતભાર Q1 વિચારો અને R2 જેટલા સદિશ સ્થાનાંતરે Q2 બિંદુવત વિદ્યુતભાર વિચારો. આ બંને વિદ્યુતભારો અત્યારે શૂન્ય અવકાશમાં છે, તો બંને એકબીજા પર બળ લગાડશે. તો આપણે બળની દિશા દર્શાવીએ કે Q1 વિદ્યુતભાર વડે Q2 વિદ્યુતભાર પર લાગતું બળ એની દિશા આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો એ લખાશે કઈ રીતે? ખાસ યાદ રાખવાનું છે આની અંદર, બળ કોના પર લાગે છે? 2 પર. કોના દ્વારા લગાડવામાં આવે છે? 1 દ્વારા. એટલે એને સદિશ સ્વરૂપમાં આ રીતે લખાશે F21. 21 નો મતલબ શું થશે? બિંદુવત વિદ્યુતભાર Q2 પર Q1 વડે લાગતું બળ. તો એને સેન્ટેન્સ પ્રમાણે આ રીતે લખી દઈએ આપણે. આને શું વંચાશે? Q2 પર Q1 દ્વારા લાગતું બળ. તે જ રીતે જ્યારે Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર બળ લગાવશે ત્યારે એની દિશા આ રીતે હશે. તો એને આપણે આ રીતે લખી દઈશું F1 2 સદિશ. અને થોડું નીચે લખી દઈએ. આ છે R1 સદિશ. આ બળનું નામ આપીશું આપણે F1 2
અને ઉપર એરો બતાવવાનું છે સદિશ સ્વરૂપ બતાવશે. F12 ને શું વંચાશે? વિદ્યુત ભાર Q1 પર Q2 દ્વારા લાગતું બળ. વિદ્યાર્થી મિત્રો, આટલું ઇમ્પોર્ટન્ટ છે. આ આકૃતિ દોરવાની છે જે પ્રમાણે મેં એક્સપ્લેન કર્યું એ રીતે. જ્યારે Q1 Q2 પર બળ લગાડશે ત્યારે આવશે F21, એટલે Q2 પર Q1 દ્વારા લાગતું બળ, જેને F21 સદિશ વડે રીડ કરવાનું છે. અને F12 સદિશ એટલે Fની બાજુમાં જે છે 1, એનો મતલબ એના પર બળ લાગે છે, અને પાછળ જે છે 2 એ બળ લગાડે છે. તો વિદ્યુતભાર Q1 પર Q2 દ્વારા લાગતું બળ. હવે તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો કે F21 અને F12 એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. F21 અને F12 એ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, કારણ કે અહીંયા આપણે જે વિદ્યુત ભારો લીધા છે એ બંને વિદ્યુત ભારો ધન છે. જો આ બંનેમાંથી કોઈ બી એક વિદ્યુત ભાર ઋણ હશે તો બંને વચ્ચે આકર્ષણ થાય છે. અહીંયા અપાકર્ષણ થાય છે, એટલા માટે બંને બળની દિશા એક પરસ્પર વિરુદ્ધ છે. હવે એનું ઇક્વેશન આપણે સપોઝ એક એક્ઝામ્પલ લઈએ કે Q2 વિદ્યુત ભાર પર Q1 વડે લાગતું બળ એને સદિશ સ્વરૂપમાં કુલમ્બના નિયમને કઈ રીતે લખાશે? તો આ રીતે લખાશે. F21 એટલે કે 2 પર એટલે Q2 વિદ્યુત ભાર પર Q1 દ્વારા લાગતું બળ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આવશે કે Q1 Q2 અપોન, ત્યાં સિમ્પલી આપણે R² લઈ લીધેલું અદિશ સ્વરૂપમાં. અહીંયા R² ડાયરેક્ટ આવશે નહીં. અહીંયા Q1 અને Q2 વિદ્યુત ભારો ઉત્ક્રમ બિંદુ ઓના સાપેક્ષમાં R1 અને R2 જેટલા સ્થાન સદિશે છે. તો આ બંને વચ્ચેનું જે સ્થાન સદિશ, પરિણામી સ્થાન સદિશ આવશે એને આપણે આ રીતે લખીશું. R21 ઇઝ ઇક્વલ્સ ટુ, R21 એટલે શું? 1 થી 2 તરફ, એટલે અંતિમ સ્થાન છે 2 અને પ્રારંભિક સ્થાન છે 1. તો સ્થાનાંતરમાં આપણને ખબર છે એનો તફાવત શોધવાનો હોય તો શું આવે? અંતિમ માઇનસ પ્રારંભિક. તો અહીંયા R21 સદિશ એટલે R2 માઇનસ R1 સદિશ. R21 સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ આવશે, આપણે વેક્ટર ભણી રહ્યા છીએ કે આવશે અહીંયા R2 માઇનસ R1. અહીંયા કુલમ્બનો નિયમ એઝ ઇટ ઇઝ છે. F21 ખાલી સદિશનું ચિહ્ન મૂકવાનું છે, ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 અદિશ સ્વરૂપમાં આપણે R² લેતા હતા, અહીંયા આપણે લઈશું R21 સદિશના માનનો સ્ક્વેર ઇન્ટુ, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ પણ સદિશની દિશા દર્શાવવા માટે એકમ સદિશ ઉપયોગી છે. તો અહીંયા R કેપ, આ કેપ છે 21 જે બતાવશે એકમ સદિશ. મિત્રો એકમ સદિશ આપણને ખબર છે, એકમ સદિશ એટલે શું? એકમ સદિશ R કેપ 21 એટલે કે કોઈ પણ સદિશ છેદમાં એનું માન, એટલે કે R21 સદિશ છેદમાં એનું માન, એટલે માનાંકમાં R21 સદિશ. તો F21 સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 અપોન R21 ના માનનો સ્ક્વેર ઇન્ટુ R કેપ 21, જ્યાં R કેપ 21 જે છે એ બળની દિશામાં એનું સ્થાનાંતર દર્શાવે છે. તો એકમ સદિશ R કેપ 21 ઇઝ ઇક્વલ્સ ટુ R21 સદિશ છેદમાં એનું માન. હવે આપણે જે R કેપ 21 ની જે વેલ્યુ છે આની અંદર મૂકીએ તો આપણને ફાઇનલ સમીકરણ આ રીતે મળશે. બિંદુક વિદ્યુતભાર Q2 પર Q1 દ્વારા લાગતા બળ F21 સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 અપોન R21 સદિશનો સ્ક્વેર ઇન્ટુ R કેપ 21. R કેપ 21 ની વેલ્યુ શું છે? અહીંયા R કેપ 21 ની વેલ્યુ છે સદિશ R21 અપોન માનાંકમાં સદિશ R21. R21 જે છે સદિશ સ્વરૂપ બતાવે છે ઉપર, એટલે કોઈ પણ સદિશ છેદમાં એનું માન એ આપણને આપશે એકમ સદિશ. તો હવે આપણને ફાઇનલ ઇક્વેશન F21 સદિશ is equals to K Q1 Q2 upon R21 નો માનનો સ્ક્વેર ઇન્ટુ R21. અહીંયા એક ઘાત છે એટલે ઘાતોનો સરવાળો થઈ જશે. તો ફાઇનલ ઇક્વેશન આપણને R21 માનનો
ક્યુબ ઇન્ટુ આર કેપ ટુ 1. તો ધ્યાનથી જોશો તો તમને આઈડિયા આવશે કે કુલમના નિયમના સદિશ સ્વરૂપમાં અહીંયા સ્ક્વેર આવતો હતો, જ્યારે કુલમના નિયમના અદિશ સ્વરૂપમાં અહીંયા સ્ક્વેર હતો, જ્યારે કુલમના નિયમના સદિશ સ્વરૂપમાં કે Q1 Q2 અપોન R21 નો ક્યુબ આવશે. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે અહીંયા ક્યુબ આવે છે. હવે R21 ઇઝ ઇક્વલ્સ ટુ આપણે જે આકૃતિમાં લખેલું છે એ પ્રમાણે F21 ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 અપોન મોડ ઓફ R21 ને આપણે કઈ રીતે લખ્યું હતું? R2 માઇનસ R1 એની ઘાત છે અહીંયા 3 ઇન્ટુ એકમ સદિશ આવશે અહીંયા સદિશ સ્વરૂપ જ આવશે કારણ કે આપણે એને ઓપન કરી નાખ્યું R21. તો આપણું ફાઇનલ ઇક્વેશન આવશે F21 ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 R2 માઇનસ R1 નો ક્યુબ ઇન્ટુ R21. આ F21 માટે છે. જો F12 માટે હશે તો એનાથી વિરુદ્ધ આવશે. વિદ્યુત ભાર Q2 પર Q1 વડે લાગતું બળ એટલે કે F21 ઇઝ ઇક્વલ્સ ટુ, આ ખાસ યાદ રાખવાનું છે, એનાથી ઓપોઝિટ એટલે કે વિદ્યુત ભાર Q1 પર Q2 વડે લાગતું બળ કેવું હશે? F21 કરતાં ઋણ હશે. ઉલટું પણ તમે લખી શકો છો. જો આપણે F12 ને પ્રથમ સાબિત કર્યું છે તો F12 સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ શું લખાશે? માઇનસ ઓફ F21 સદિશ. બે જે બળો છે મેં આગળ જે આકૃતિ દર્શાવ્યું એ પ્રમાણે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. જો પરિણામી બળો કરવામાં આવે અને બરાબર તો એ આપણે નેક્સ્ટ સંપાતપણાનો સિદ્ધાંત નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ એક સમ તમને આપું છું, એ વિદ્યુતભાર પ્રેરણ આધારિત છે જે તમારે જાતે સોલ્વ કરવાનો છે.